Good morning, students. In the last lecture, we see the importance of the financial management, traditional versus modern approaches, and the profit maximizations and the wealth maximizations. Today, we see the role of the Central Bank of India. We all know that our central bank is a RBI એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. તો એનો રોલ શું છે ફાઇનાન્સ મેનેજમેન્ટની અંદર? તો કે ફર્સ્ટ, સેન્ટ્રલ બેંક ઇઝ વન ઓફ ધી મોસ્ટ પાવરફુલ ઇકોનોમિક financial institutions which have been established to assist the society in a managing its a collective financial affairs. એટલે કે સેન્ટ્રલ બેંક છે એ એવું ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ છે કે જે ઇન્ડિયાની આખી આપણી ઇન્ડિયન ઇકોનોમિક્સ છે એનું સૌથી પાવરફુલ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ છે કે જે સોસાયટી એટલે કે ઇકોનોમીને શું કરે છે એક પ્રોપર ડિરેક્શન્સમાં આસિસ્ટ કરે છે એટલે કે પ્રોપર ડિરેક્શન્સ તરફ લઈ જાય છે એ એનું કામ છે. અને એ કલેક્ટિવ ફાઇનાન્શિયલ અફેર્સ એટલે કે દરેક ફાઇનાન્શિયલ એક્ટિવિટીઝ છે એ આરબીઆઈની અંડરમાં થઈ શકે છે. The function of the any central bank are perceived to be essential for the proper functioning of the economy and the crucial operation of the government. તો કે આરબીઆઈ નું ફંક્શન શું છે? તો કે એ પ્રોપર ફંક્શન ઓફ ધી ઇકોનોમી, ઇકોનોમિક્સ છે એ પ્રોપર ડિરેક્શન્સ તરફ જવાનું લઈ જવાનું કામ કોનું છે? આરબીઆઈ નું. એન્ડ ગવર્મેન્ટને મોસ્ટ હેલ્પફુલ થવાનું કામ પણ કોનું હોય છે? આરબીઆઈ નું. સો વી સી ધી રોલ ઓફ ધી સેન્ટ્રલ બેંક. તો કે ફર્સ્ટ ઇઝ અ ઇશ્યુ ઓફ ધી કરન્સી નોટ. તો કે આરબીઆઈ નું કામ શું છે? એ કરન્સી નોટ્સ ઇશ્યુ કરવાનું છે. તો કે આરબીઆઈ હેઝ અ મોનોપોલી ઇન ઇશ્યુઇંગ ધ કરન્સી નોટ્સ એન્ડ ધ કોઇન્સ ઇન ધી કન્ટ્રી. એટલે કે આરબીઆઈ પાસે મોનોપોલી છે. મોનોપોલીનો મતલબ શું થાય છે? દેર ઇઝ અ નો કોમ્પિટિટર્સ. કોઈ કોમ્પિટિટર હોતા નથી. એટલે કે અન્ય બેંક છે એ કોઈ પાસે રાઇટ નથી કરન્સી નોટ ઇશ્યુ કરવાનો. ફક્ત અને ફક્ત કોની પાસે રાઇટ છે? તો કે આરબીઆઈ પાસે. સો વી કેન સે ધેટ આરબીઆઈ હેઝ અ મોનોપોલી ઇન ઇશ્યુઇંગ ધી કરન્સી નોટ્સ એન્ડ ધ કોઇન્સ in the country. According to sections 22 of the RBI Act 1934 gives the right to RBI to issue the currency note. એટલે કે RBI Act 1934 મુજબ સેક્શન્સ 22 મુજબ તો કે આરબીઆઈ પાસે રાઇટ છે કે એ કરન્સી નોટ ઇશ્યુ કરી શકે, બટ એક્સેપ્ટ ધી ₹1 નોટ એન્ડ ધ કોઇન્સ. એટલે કે ₹1 નોટ્સ અને સિક્કા છે એ આરબીઆઈ ઇશ્યુ કરતી નથી. તો કે એ રાઇટ્સ કોની પાસે છે? તો કે ઇન્ડિયન ગવર્મેન્ટ પાસે છે. એટલે કે ઇન્ડિયન ગવર્મેન્ટ પાસે રાઇટ છે કે ₹1 છે, બાકી બધા આરબીઆઈ જ શું કરે છે? બહાર પાડે છે. Second role is a banker to government. RBI serve as a banker to the central and the state government. એટલે કે આરબીઆઈ છે એ સેન્ટ્રલ અને સ્ટેટ ગવર્મેન્ટ વતી પણ અમુક કાર્ય કરે છે. According to the sections 20, 21 and the 21A of the RBI Act 1934 એટલે કે આરબીઆઈ એક્ટ 1934 ની સેક્શન્સ 20, 21 અને 22A મુજબ આરબીઆઈ is under an obligations to perform these functions. એટલે કે આરબીઆઈ ની ઓબ્લિગેશન્સ છે કે એને સેન્ટ્રલ અને સ્ટેટ ગવર્મેન્ટ વતી કામ કરવું પડે છે. As the government bankers, the Reserve Bank maintain the banking accounts of the government department, board and the enterprise to perform the same function as the commercial bank ordinarily perform to its customer. એટલે કે આરબીઆઈ છે એને ગવર્મેન્ટને કેમ જેમ કોમર્શિયલ બેંક છે એના કસ્ટમર વતી કામ કરે છે એમ આરબીઆઈ છે એ ગવર્મેન્ટ વતી કામ કરે છે. Next is the advisor to the government. RBI also serves as an agent and the advisor to the government. RBI from time to time gives the advice to the government on the wide range of the economic issues. Economics ના ઘણા બધી issues હોય છે એના માટે એડવાઇઝર તરીકેનું કામ કરે છે. તો કે એ એડવાઇઝ આપશે ગવર્મેન્ટને કે જેનાથી એ ઇકોનોમિક પ્રોપર રીતે રન થઈ શકે અને ગવર્મેન્ટના કંટ્રોલમાં હોઈ શકે. Then fourth one is a controller of the credits. A very important functions of the Reserve Bank is to control and regulate the supply of the bank credits and the flow of the money in the best interest of the country economy. એટલે કે એ કંટ્રોલ કરવાનું કામ, ક્રેડિટ કંટ્રોલ કરવાનું કામ પણ કોનું હોય છે? આરબીઆઈ નું. એ કઈ રીતે? તો કે માર્કેટની અંદર મની સપ્લાય નું કંટ્રોલ કરવાનું કામ આરબીઆઈ ના હાથમાં હોય છે કે જેના કારણે છે એ પ્રોપર રીતે મની સપ્લાય રેગ્યુલેટ થઈ શકે અને રન થઈ શકે. એટલે કે ઇન્ડિયન ઇકોનોમી ની અંદર બહુ વધારે પડતી મની વધવી પણ ન જોઈએ તો મનીની વેલ્યુ ઘટી જાય છે. એટલા માટે મની સપ્લાયનું પ્રોપર રીતે ફંક્શન્સ
કોણ કરે છે? RBI. Fifth one is a bankers to bank. General population deposit their saving with the commercial bank. એટલે કે આપણે બધા છીએ એ RBI માં અકાઉન્ટ નથી ખોલાવતા, પણ કોમર્શિયલ બેંક ની અંદર એટલે કે SBI છે, BOB છે એટલે કે પબ્લિક બેંક અથવા તો પ્રાઇવેટ બેંક ની અંદર આપણે શું કરીએ છીએ? એકાઉન્ટ્સ ઓપન કરાવીએ છીએ. પણ SBI છે એને અકાઉન્ટ્સ કોની પાસે ઓપન કરાવવાનું હોય છે ખુદનું SBI નું? તો કે RBI પાસે. એટલે કે બેંકર્સ ટુ બેંક તરીકેનું કામ કરે છે. The general population deposit their saving with the commercial bank or the cooperative bank and they maintain the account. The commercial and the cooperative bank maintain their account with the reserve bank. એટલે કે કોમર્શિયલ બેંક અથવા તો કોઓપરેટિવ બેંક છે એનું અકાઉન્ટ મેન્ટેન ક્યાં થતું હોય છે? RBI માં. એટલે એ ફિફ્થ એનું ફંક્શન શું છે? તો કે બેંકર્સ ટુ બેંક એટલે કે બેંક ને બેંક સાથેનું કામ પણ કરે છે. તો આ હતું રોલ ઓફ ધી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા. ઇફ યુ હેવ એની ક્વેરીઝ અબાઉટ ધીસ ક્વેશ્ચન્સ then ask me, and next sections we see the concept of the capital market and the money market. Thank you.